નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11-12ની સરકારી અને ગ્રાન્ટેડ એમ બંને શાળાઓ માટે શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ થઈ રહ્યા છે। તો આ પત્ર કઈ રીતે ડાઉનલોડ કરવા, સાથે કયા ડોક્યુમેન્ટ લઈને જિલ્લામાં શાળા ફાળવણી માટે જવાનું છે, એટલે કે શાળા ફાળવણી જે મળી રહી છે તો એના માટે ક્યારે ઉપસ્થિત રહેવાનું છે, તો તમામ વાતો આપણે વિડીયોમાં કરશું। તો ધોરણ 11-12ના જે પણ ઉમેદવારો છે એ અચૂકા વિડીયો જોઈએ। તો શિક્ષણ સહાયક ભરતી 2024 અંતિમ શાળા ફાળવણી જાહેર થઈ ગઈ છે। તો ગુજરાત રાજ્યની જે પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, તો સરકારી અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી હેઠળ ફાઇનલ શાળા ફાળવણી થઈ છે ને એના માટેની ઘણી બધી સૂચનાઓ છે। તો ફાઇનલ શાળા ફાળવણીની જાહેરાત તારીખ 21/6/2025ના રોજ કામચલાઉ શાળા ફાળવણી મેરિટ યાદી આવી હતી। તો હવે મેરિટના આધારે ઉમેદવારોની સંમતિ મેળવી છે અને 27 જૂન 2025ના રોજ જે પણ સરકારી અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, તો એના માટે કુલ 1221 ઉમેદવારોને શાળા ફાળવણી જાહેર કરવામાં આવેલ છે। હવે શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ તમારે કરવાનો છે, તો એના માટે 27 જૂન 2025થી 3 જુલાઈ 2025ના રોજ તમને ટાઈમ આપેલો છે। તો એના માટે www.gcirc.in કરીને જે વેબસાઇટ છે એની મુલાકાત લેવાની છે। સાથે ઓનલાઈન પત્ર તમારે મેળવવાનો છે, તો એના માટે ઉમેદવારે ઓનલાઈન શાળા પસંદગી માટે જે રીતે લોગિન કર્યું હતું, તો એ જ રીતે તમારે ત્યાં લોગિન કરવાનું છે અને આ શાળા ફાળવણી પત્ર તમારે ડાઉનલોડ કરવાનો છે। એટલે કે તમને કઈ શાળા મળી છે એનો પત્ર ડાઉનલોડ કરવાનો છે। લોગિનની પ્રક્રિયા શું છે, તો સરકારી શાળા માટે ઉમેદવારોએ www.gcirc.in પર જઈને લોગિન ફોર હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કરવાનું છે। આ જ રીતે ગ્રાન્ટેડ માટે લોગિન ફોર ગ્રાન્ટ ઇન એડ પર ક્લિક કરવાનું છે। તો આ વિકલ્પ પસંદ કર્યા પછી જે ચેકબોક્સ ખુલે છે એમાં ઉમેદવારે પોતાનો ટાટ નંબર લખવાનો છે, જન્મ તારીખ, પાસવર્ડ અને કેપ્ચા, આ 4 વસ્તુ નાખીને લોગિન કરવાનું છે। અને ત્યારબાદ સ્કૂલ એલોટમેન્ટ લેટર હશે, તો એના પર તમે એ બટન પર ક્લિક કરશો તો શાળા ફાળવણી પત્રની PDF ડાઉનલોડ થશે, જેની પ્રિન્ટ તમારે મેળવી લેવાની છે અને જે તે જિલ્લામાં તમારે ત્યાં લખેલું છે તે સ્થળે જાઓ ત્યારે આ લઈને જવાની છે। ત્યારબાદ ભલામણ પત્ર અને નિમણૂક હુકમ। તો શાળા ફાળવણી થયેલ ઉમેદવારોએ શાળા ફાળવણી પત્રમાં જે પણ તારીખ દર્શાવી છે, સમય દર્શાવ્યો છે અને સ્થળ દર્શાવ્યો છે, તો પોતાનું ભલામણ પત્ર, નિમણૂક હુકમ મેળવવા હાજર થવાનું રહેશે। ભલામણ પત્ર એટલે કે તમારો જે નિમણૂક ઓર્ડર છે એ મેળવવા માટે તમારે હાજર થવાનું છે। તો જિલ્લા કક્ષાએ જે પણ સમય તમને સૂચવ્યો છે, તારીખ સૂચવી છે, તો એ સમયે તમારે હાજર રહેવાનું છે। જો તમે ગેરહાજર રહેશો તો નિમણૂક માટે તમે હકદાર રહેશો નહીં, એટલે ફરજિયાત હાજરી આપવાની છે। જરૂરી દસ્તાવેજો અને શરતો શું છે, તો ઉમેદવારો જિલ્લા મથકે પોતાના શાળા ફાળવણી પત્રની નકલ એટલે કે એની ઝેરોક્ષ લઈ જવાની છે। સાથે તમામ અસલ પ્રમાણપત્રો જે છે એ તમારે લઈને જવાના છે। તે ઉપરાંત ગુણપત્રકો છે એ પણ લઈને જવાના છે। તે ઉપરાંત દસ્તાવેજો તથા તેની જે પણ સ્વપ્રમાણિત નકલ છે એ એની સાથે ઉપસ્થિત રહેવાનું છે, એટલે કે અસલી ડોક્યુમેન્ટ છે અને એની તમારે જાતે સહી કરેલી સેલ્ફ એટેસ્ટેડ કોપીઓ લઈને જવાની છે। તે ઉપરાંત શિક્ષણ વિભાગનો જે 22મી માર્ચ 2017નો ઠરાવ છે એ હેઠળ તમારે ઉમેદવારે ફરજિયાતપણે ₹300ના સ્ટેમ્પ પેપર પર નિયત નમૂનામાં જામીન ખત ભલામણ પત્ર મેળવવા સમય તમારે રજૂ કરવાનું રહેશે। એટલે કે 300ના સ્ટેમ્પ પેપર પર તમારે આ કામગીરી કરવાની રહેશે અને જામીન ખત પણ તમારે। તે ઉપરાંત સેવા શરતો અને દંડ એટલે કે તમારે બોન્ડ જે ભરવાનો છે, તો જે ઉમેદવારો સરકારી અથવા ગ્રાન્ટ ઇન એડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હાલ સેવા બજાવતા હોય અને પોતાની નિમણૂકની તારીખથી 3 વર્ષના સમયગાળા પહેલાં રાજીનામું આપી
એટલે કે 3 વર્ષની અંદર તમે રાજીનામું મૂકી રહ્યા હો તો નવી નિમણૂકમાં જોડાવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો 3 લાખ રૂપિયા રાજ્ય સરકારને જમા કરાવવાના રહેશે. જે ઉમેદવારો હાલ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાર્યરત શિક્ષક હોય એટલે કે જ્ઞાન સહાયક અન્ય કરાર આધારિત શિક્ષક સિવાયના જે પણ શિક્ષક હોય અને ફાળવેલ શાળામાં હાજર નહીં થાય તો તેઓએ પોતાના માસિક પગારમાંથી 5,000 રૂપિયા લેખે 40 મહિના માટે કુલ 2,000 લાખ રૂપિયાની જે ઉઘરાણી છે એ સરકાર કરશે. એટલે કે હાલ જે નોકરી કરી રહ્યા છે હાજર ના થાય એના માટે આ વાત કરેલી છે. ખાસ તો સરકારી શિક્ષકો માટે છે. સાથે જે પણ ઉમેદવાર હાલ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાર્યરત શિક્ષકો નથી અને અન્ય જગ્યાએ નોકરી કરે છે અને ફાળવેલ શાળામાં હાજર ના થાય તો આવા જે પણ ઉમેદવારો છે એમને અન્ય આગળની જે પણ ભરતી પ્રક્રિયા હશે એમાંથી બાકાત રાખવામાં આવશે એવી સૂચના લખેલી છે. સાથે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ છે આપ સર્વેનું શિક્ષણ વિભાગમાં સ્વાગત કરે છે અને સૌને સંનિષ્ઠ કર્મયોગી બનવા માટેની શુભકામનાઓ પાઠવે છે. તો આ તમારા માટેની ઉપયોગી સૂચનાઓ છે. જે આ લેટરની આપણે પીપીટી સ્વરૂપે ચર્ચા કરી છે તો અસલી લેટર આવો છે 27 જૂન 2025 રોજ થયો છે. સાથે એની જે પણ સૂચનાઓ છે એ લેટર તમે ડાઉનલોડ વેબસાઇટ પરથી કરીને સૂચનાઓ વાંચી શકો છો. તો આપણે જે પણ સૂચનાઓની ચર્ચા કરી એ બધી સૂચનાઓ છે સરળ રીતે આપ સૌને સમજાવી દીધી છે. તો વેબસાઇટની અચૂક મુલાકાત લો અને જે પણ ડાઉનલોડ શાળા ફાળવણી પત્ર કરવાનો છે તે કરી લો. ડોક્યુમેન્ટ માંગે છે તૈયાર રાખો અને જે દિવસે જે તારીખે બોલાવ્યા છે એ તારીખે લઈને હાજર રહો. તો વેબસાઇટની મુલાકાત લેશો તો તમારા માટે નવા ડોક્યુમેન્ટ થોડા નમૂના મુકાયા છે. તો જામીન ખતનો નમૂનો પણ તમે જોઈ શકો છો. જે સૂચનાઓ છે એ પણ તમે જોઈ શકો છો. સાથે સોગંદનામું છે, ચાલચલગત પ્રમાણપત્ર છે એ પણ તમે આ નમૂના જોઈ શકો છો. તો આ અચૂક ડાઉનલોડ કરી લેજો. સરકારી ને બિનસરકારી બંને વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક આપી શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.